ડેડિયાપાડા ખાતે હારનું મનોમંથન કરવા યોજાયેલ બેઠકમાં સાંસદ મનસુખ વસાવાએ ભાજપના પ્રમુખ અને મહામંત્રીઓ પર વરસ્યા હતા. સાંસદ મનસુખ વસાવા પોતાના જ પાર્ટીના નેતાઓને જાહેરમાં ખખડાવ્યા. જિલ્લા પંચાયત અને 4 તાલુકા પંચાયતની ચૂંટણીની હાર માટે જિલ્લા પ્રમુખ નીલ રાવ અને 3 મહામંત્રીઓને જવાબદાર ઠેરવ્યા હતા. ભાજપા વિરોધી ચૈતર વસાવાના નિવેદન સામે જિલ્લા પ્રમુખ નીલ રાવ કાઉન્ટર ન કરી શક્યા. અબબ બોલીને જીતી ગયા એને ભાજપે કાઉન્ટર કર્યા નથી. આવનારા દિવસોમાં કાઢી નહીં રાખીએ તો આ અબબ બધું બગાડશે. ચૈતર વસાવાના હાથીના દાંત જુદા અને ચાવવાના દાંત જુદા છે. ઝઘડા વિસ્તારમાં જીઆઈડીસીમાં રેડ પાડવા જાય છે. ધારાસભ્ય તરીકે ત્યાંનો ધારાસભ્ય નથી. તમે શું કરવા જાઓ છો? ભાજપના સંગઠન પર ગંભીર આક્ષેપો કર્યા. ભાજપ નર્મદા જિલ્લા પ્રમુખ અને ચૈતર વસાવા મળેલા છે. સાંસદે ગંભીર આક્ષેપ કર્યો હતો. જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની હાર બાદ ભાજપમાં આંતરિક અસંતોષ સપાટી પર આવ્યો છે. કાર્યકરોને ડરાવશો નહીં. ભાજપ કોઈ એક વ્યક્તિની મરજીથી નથી ચાલતું, મનસુખભાઈ વસાવાએ કહ્યું. નીલ રાવથી ભાજપા કાર્યકર્તાઓએ ડરવાની જરૂર નથી. તમારે રાજકીય કારકિર્દી બનાવવી હોય તો મારી સાથે જોડાવું પડશે. નીલ રાવ ચૈતર વસાવા સાથે મળેલા છે અને ગંભીર આરોપ કર્યા છે. ચૂંટણી પ્રચારમાં નિષ્ક્રિયતા સહિતના અનેક ગંભીર મુદ્દાઓ ઉઠતા હવે નર્મદાનું રાજકારણ ગરમાયું છે. તમે તો આજકાલના આવેલા છો. નીલ રાવે ડુમખલના પોપટનો ખોટો મુદ્દો ઉછાળ્યો. એ મુદ્દો ભાજપને ભારે પડ્યો હોવાનો પણ તેઓએ આક્ષેપ કર્યો હતો. હું પ્રજાની પડખે રહીને કામ કરવાવાળો માણસ છું. જીતનું ગણિત જાણવા માટે સિનિયર આગેવાનોનું માર્ગદર્શન લેવું જોઈએ. જે જિલ્લા પ્રમુખે લીધું નહીં અને જાતે જ મનમાની કરી એટલે હાર્યા. જિલ્લા પ્રમુખે સિનિયર લોકોને પૂછ્યું નથી, એનું આ પરિણામ આવ્યું છે. સોશિયલ મીડિયામાં પોતાની જ વાહવાહી પબ્લિસિટી કરતા નીલ રાવ સામે આકરા પ્રહારો કરતા સાંસદે જણાવ્યું કે નીલ રાવ તો સોશિયલ મીડિયામાં હીરો થઈ જાય છે. ચૂંટણીમાં પ્રચાર કાર્ય માટે ફંડની જરૂર હતી, પણ ફંડ ન મળવા બાબતે કાર્યકરો ઉમેદવારોમાં ભારે કચવાટ જોવા મળ્યો હતો. આ બાબતે સાંસદે જિલ્લા પ્રમુખનો ઉધડો લેતા જણાવ્યું હતું કે અરે ફંડ માટે માત્ર વાતો જ કરી કે જરૂર પડે તો મને ફોન કરજો. તો સાંસદે કહ્યું કે ફોન શું કરવાનો, ફંડ આપી જ દેવાનું હોય ને, કેમ આપ્યું નહીં? જિલ્લા પ્રમુખે કહ્યું કે મારી પાસે ફંડ આવ્યું નથી. ફંડ ના આવ્યું હોય તો પણ આપવાની જવાબદારી પાર્ટીના પ્રમુખની છે. જિલ્લા પ્રમુખ તરીકે સાવ નિષ્ફળ ગયેલા માણસ છે, એમ સાંસદે જણાવ્યું. નીલ રાવે ઉમેદવારની પસંદગીમાં પણ ઘણી બધી ભૂલો કરી છે. જીતે એવા સિનિયર ઉમેદવારને ટિકિટ આપી નથી અને નવા નિશાળિયાઓને ટિકિટ આપી એટલે હાર્યા. ચૈતર વસાવા ડરાવે કે દેવો ડરાવે શંકરભાઈ તો બરોબર છે. આ તો જિલ્લાનો પ્રમુખ અને મહામંત્રી આપણા કાર્યકર્તાને બીવડાવે ડરાવે. આ તો ચૈતર સાથે મળેલા છે એવું થયું ને. અને મને રાવ છે ભાઈ, ઘરની બહાર તમે તાલુકા જિલ્લા પંચાયતમાં 2 નથી નીકળ્યા એટલે ચોક્કસ ચૈતરથી ડરે એવો છે. છતાં મૌન કેમ? સેટિંગ આમથી લેજો. એટલે આ નીલ ભોવાથી ડરવાની કોઈ જરૂર નથી ભાઈ. તમારે રાજકીય કેરિયર બનવું હોય તો મારી સાથે જોડાવવું પડશે. વર્ષોથી અમે કામ કરીએ છીએ, વર્ષોથી. તમે તો આજકાલ ના આવેલા છો. બોલો ક્યાં હતો ઓરિજિનલ ભાજપ? હતો બોલો ઓરિજિનલ ભાજપ. અને હમણાં દાદાગીરી કરવા નીકળી પડ્યા છે. નીલ ક્યાં હતો? શું હતું તારે? શું અસ્તિત્વ હતું? અને અહીંયા આદિવાસી વિસ્તારમાં તમે ડરાવવા ધમકાવવા આવ્યા છો. પણ આ બધી બાબતો કાઉન્ટર કરી છે ચૂંટણી સમયે. તો બોલો વરના નીકળ્યો અને નીલ પણ એસી ઓફિસમાં ત્યાં બેઠા રહ્યા કમલમમાં. આનાથી ચૂંટણી જીતાય? અને આ સાચી વાત કરું એટલે મનસુખ વસાવા અઘરા લાગે. હું પ્રજાની પડખે કાર્યકર્તાની પડખે રહેવા વાળો માણસ છું ભાઈ. અને બીજું કે રાજકીય ગણિત, જીતનું ગણિત અમારી પાસે પણ જાણવું જોઈએ. ઘનશ્યામભાઈ પાસે જાણવું જોઈએ, મોતીભાઈ પાસે જાણવું જોઈએ, શંકરભાઈ પાસે જાણવું જોઈએ. હું રાજપીપળા વિધાનસભા 2 હાર્યો છે, 95 માં 1 જીત્યો છે. લોકસભા સતત 1998 થી જીતતો આવ્યો છું. 7 ટર્મથી જીત્યો છું. ફોર્મ ભરાઈ ગયા છે તાલુકા જિલ્લાના અને પ્રચાર પ્રારંભ કરો અને દરેક ઉમેદવારને જે પણ ફંડ હોય તે આપો. એટલે પ્રચારનો પ્રારંભ કરે. એમ કે મારી પાસે કોઈ ફંડ નથી આવ્યો. તો મેં કીધું તારે ફંડ ના હોય તો ઘનશ્યામભાઈને પૂછી કે ઘનશ્યામભાઈ કોઈ પણ રીતના ગમે તેની પાસે વ્યવસ્થા કરે અને તાત્કાલિક એ પાર્ટીના પ્રમુખની જવાબદારી છે ભાઈ.
અને જ્યારે પણ પાર્ટીમાંથી જે ફંડ આવે એ પછી તેને આપી દેવાય. એ જિલ્લા પ્રમુખ તરીકે નિષ્ફળ ગયેલો માણસ છે. એની જવાબદારી છે. એને મેં કીધું તું ના કરી શકતો હોય તો ઘનશ્યામભાઈને કે અથવા બીજાને અમે કહીએ, પણ વાત ફોરમમાં છેક છેવાડાના લાભાર્થી સુધી પહોંચાડી.